તો નમસ્કાર મિત્રો, નવરાત્રીના પાવન નોરતા અવસર ઉપર હું તમારા માટે એક નવી પ્રોપર્ટી લઈને આવી રહ્યો છું, જે છે મોતી પેલેસ ટાઉનશીપમાં 3 બેડ હોલ કિચન. તો આપ જોઈ શકો છો આ નવી પ્રોપર્ટી. આ પ્રોપર્ટી છે 3 બેડ હોલ કિચનની. તો ચાલો હવે આપણે એની વિઝિટ કરીએ. તો આ છે એમનું પાર્કિંગ અને ડબલ સાઇડ એન્ટ્રી આપેલ છે. અહીંયા કાર પાર્કિંગની એન્ટ્રી છે, અહીંથી આપણે ઇન્ડ ટાઉનની એન્ટ્રી છે. અને આ ચારેય બ્લોકની અંદર પર્સનલ બોર આપેલો છે, જે અહીંયા આવે છે. બધા બ્લોકની અંદર એક એક બોર પર્સનલ આપેલો છે અને આ એમનું વિશાળ પાર્કિંગ છે. ત્યારબાદ અહીંયા ચોકડી છે, બરોબર. આ ચોકડી જોઈ લ્યો. ત્યાર પછી આ એની મેઇન ડોરની એન્ટ્રી છે. આ છે 4 ફૂટની એન્ટ્રી, ફૂલ સાઇઝ. તો આપ જોઈ શકો છો કે આ એન્ટ્રી છે, એની અંદર વુડ ફિનિશની અંદર કમ્પ્લીટ ડોર કમ્પ્લીટ કરેલા છે. અને આ એને જે ફિનિશિંગથી જે આપણે જે ડોર કમ્પ્લીટ કરીએ, આ એની બોર્ડર કે કોઈ પણ આમાં પ્લાસ્ટર હોય કે માર્બલ હોય તો ટચ ન થાય. અને 4 બાય 6.5 ની એન્ટ્રી છે આ. તો આ એન્ટ્રી જોઈ પછી જોઈએ એમની અંદર આ સારી કંપનીની સિક્યુરિટી લોક આપેલા છે, આપ એ જોઈ શકો છો. પછી આ છે એમનો હોલ. તો આ હોલ છે, એની અંદર અહીંયા આપણે ટીવી યુનિટ આપેલું છે, એ આપ જોઈ શકો છો. પછી અહીંયા આપણે એલ શેપનો સોફો કરવો હોય તો થાય, યુ શેપ કરવો હોય તો થાય. હવે આ જોયું. પછી એમની અંદર આપણે ટાઇલ્સ આપેલી છે, એ 4 બાય 2 ની આપેલ છે, આપ જોઈ શકો છો. અને અંદર ગ્રૂ ફિનિશિંગ છે આની અંદર. અને બીજા નંબરમાં અહીંયા સરસ મજાની 4 બાય 5 ની વિન્ડો આપેલી છે, જે આપણે ઘરમાં હવા ઉજાસ મળી રહી. પછી અહીંયા આપણે આપેલું છે કિચન. તો આપ જોઈ શકો છો આ કિચન છે. કિચનની અંદર સિંક આપેલ છે. પછી ત્યારબાદ અહીંયા આપણે કબાટ કરવું હોય તો કબાટની જગ્યા આપેલ છે. અને આ જોયું પછી ત્યાં અહીંયા આપણે ફ્રીજ રાખી શકીએ એની જગ્યા આપેલ છે. પછી અહીંયા તમારે નાનો મોટો સ્ટોર કરવો હોય તો સ્ટોર થઈ જાય. પછી ઓપન ટુ સ્કાય એલિવેશન આપેલ છે, ત્યાંથી આખા ઘરમાં હવા ઉજાસ મળી રહી. પછી અહીંયા એમના માટે વોશ એરિયામાં ગેંડી આપેલી છે. તો આ જોયું આપણે. પછી બધાની અંદર વુડ ફિનિશ દરવાજા, આ બધા કમ્પ્લીટ આપણે આપીએ છીએ ફ્રેમિંગ સાથે. હવે આ આપણે જોયું. હવે જઈએ આપણે અંદરના બેડરૂમ તરફ. તો હવે આપણે આવી ગયા છે નીચેના બેડરૂમમાં. તો આ એના બેડરૂમની એન્ટ્રી છે, જે તમે જોઈ શકો છો. આમાં માર્બલના સીલ આપેલ છે. ત્યારબાદ કમ્પ્લીટ ફિનિશ કરેલી જે વુડની આખી બોર્ડર આપેલ છે, કે કોઈ પણ અહીંયા ખૂણો ટચ ન થાય, કે તમારું અહીંયા માનો કે કોઈ પોકળું પડે કે કોઈ પણ પ્લાસ્ટર ખરાબ થાય. પછી આ એન્ટ્રી અંદર છે. પછી વુડ ફિનિશના આખા દરવાજા આપેલ છે. પછી યુરોપના સારી કંપનીના સિક્યુરિટી લોક આપેલ છે. હવે આ બેડરૂમ છે. આ બેડરૂમ જો, આ બેડરૂમની અંદર ઓપન ટુ સ્કાય એક અહીંયા સાદી વિન્ડો આપેલી છે. પછી અહીંયા મોટી વિન્ડો આપેલ છે. પછી અહીં પાછળ જે આપણે વોશિંગ એરિયા માટેનો એક પોઈન્ટ આપેલ છે, ત્યાં વોશિંગ મશીન રાખી શકીએ. પછી અહીંયા આપણે ચોકડી આપેલી છે. અને આ જોયું. હવે આપણે જોઈએ એમનું બાથરૂમ. તો આ છે બાથરૂમ. તો બાથરૂમના દરવાજા તો સિમ્પલી સાદા આપતા હોય છે, પણ બાથરૂમના દરવાજામાં પણ આપણે ફિનિશિંગ વાળી આ વુડ ફિનિશ કમ્પ્લીટ ફર્નિચરમાં આપેલ છે, તમે જોઈ શકો છો. જે આ બાથરૂમની અંદર સરસ મજાનું આપણે કમ્પ્લીટ કરીને વુડ ફિનિશમાં દરવાજા આપ્યા, બધા એક જ કલર. હવે ઉપર છે એમનું માળિયું. હવે આપણે અહીંયા પણ એક ગેંડી આપી છે. આ ગેંડી આપી છે, એમાં એસએસના સારી કંપનીના 8 વર્ષની વોરંટી વાળા સિંગલ લીવર નળ આપેલ છે, શાવર આપેલ છે, સારી કંપનીનું યુરોપિયન ટોયલેટ આપેલ છે. પછી અહીંયા પણ એક વિન્ડો આપેલી છે અને સરસ મજાની આ એની સ્ટાઇલ્સ આપેલ છે. હવે આ જોયું. હવે જઈએ આપણી એમના બેડરૂમ તરફ ઉપર. તો ચાલો હવે તમને હું ઉપર બતાવું. હવે મિત્રો આપણે ઉપર જઈએ બેડરૂમમાં, એની પહેલા જોઈએ કે અહીંયા આપણે એસએસની રેલિંગ આપેલી છે આખી. પછી અહીંયા આપણે માર્બલ સીડી ટપ્પા આપેલ છે. તો ચાલો હવે તમને બતાવું ઉપરના બેડરૂમ. તો હવે મિત્રો આપણે અહીંયા આવી ગયા છે ઉપરના બેડરૂમ તરફ.
તો હવે બેડરૂમમાં જઈએ એની પહેલા તમે જો આ પેસેજ આપેલી છે, એમાં આપણે કબાટ કરી શકીએ. એની ઉપર આપણે બીજો કબાટ કરવો હોય તો થઈ શકે. અને આ બંને સાઈડમાં ગમે ત્યાં આપણે મંદિર કરવું હોય તો પૂર્વ દિશામાં, પશ્ચિમ દિશામાં જે મંદિર કરવું હોય તો મંદિર થઈ શકે. હવે આપણે જઈએ અંદરના બેડરૂમ તરફ. તો હવે મિત્રો આપણે આવી ગયા છે અંદરના બેડરૂમમાં. તો હવે તમે જોઈ શકો છો કે અંદરના બેડરૂમમાં ડબલ વિન્ડો આપેલી છે. અહીંયાથી આપણે ઓપન ટુ સ્કાય એલિવેશન છે, એની અંદરથી પણ હવા ઉજાસ મળી રહી. પછી અહીંયા એક વિન્ડો આપેલી છે, અહીંથી હવા ઉજાસ મળી રહી. અને આ છે એમનું ફૂલ હાઇટ વાળું બાથરૂમ. તો આપ જોઈ શકો છો કે ફૂલ હાઇટ નું બાથરૂમ છે. ઇંગ્લિશ યુરોપીય ટોયલેટ આપેલ છે, સિંગલ લીવરના નળ આપેલ છે, શાવર આપેલ છે, એક પર્સનલ ગેંડી આપેલી છે. પછી વુડ ફિનિશ બધા દરવાજા કમ્પ્લીટ આપેલા છે. હવે આ જોયું આપણે. પછી અહીંયા તમારે કબાટ કરવું હોય તો અહીંયા કબાટ થઈ શકે. પછી આ જોયું. હવે આની અંદર બધામાં એસી ના પોઈન્ટ આપેલા છે. અને સારી કંપનીનું અંદર ઇલેક્ટ્રિસિટી માટેની સ્વિચો આપેલી છે. સારી કંપનીનું વાયરિંગ વાપરેલ છે. અહીંયા પણ બધા ઉપરના જે બ્લોક છે એની અંદરમાં સારી કંપનીના આપણે સિક્યુરિટી લોક આપેલ છે. હવે આ જોયું. હવે આપણે જઈએ એના માસ્ટર બેડરૂમ પર. તો ચાલો મિત્રો, હવે આપણે આવી ગયા છે એના બીજા માસ્ટર બેડરૂમમાં. તો આ એનો માસ્ટર બેડરૂમ છે. આ સરસ મજાની હાઇટ આપેલી છે. અને આ એનો મેઇન ડોર છે. એમાં સારી કંપનીના આપણે સિક્યુરિટી લોક આપેલ છે. આ 4x2 ની સ્ટાઇલ્સ આપેલ છે. અને આ છે એનું મેઇન બાથરૂમ. તો આ મેઇન બાથરૂમ કેટલું સરસ મજાનું મઢેલું છે. તો આવો તમને બતાવું બાથરૂમ. તો આ બાથરૂમ ની અંદર એક પર્સનલ ગેંડી આપેલી છે, સિંગલ લીવર નળ આપેલ છે, શાવર આપેલ છે. પછી અહીંયા યુરોપિયન ટોયલેટ આપેલ છે અને સરસ મજાની હાઇટ તથા અહીંયા એક વિન્ડો આપેલી છે. તો આ બાથરૂમ આપણે જોયું. હવે જઈએ એની બાલ્કનીમાં. તો હવે અહીંયા સેફટી માટેની એને કઈ ગ્રીલ આપેલી છે મિત્રો. આ જે સેફટી માટેની ગ્રીલ આપેલ છે તમે જોઈ શકો. આ સેફટીની ગ્રીલ આપેલ છે. અહીંયા લોક લાગી જાય. હવે આ છે એની બાલ્કની. તો હવે બાલ્કનીમાં આપણે આવી ગયા છે. તો સરસ મજાની ફૂલ વિન્ડો આપેલી છે. અને અહીંયા તમે બેસી અહીંયા ઝૂલાનો પોઈન્ટ નાખવો હોય તો નાખી શકો. પછી અહીંયા લાઇટિંગ માટેની સ્વિચો આપેલ છે. પછી અહીંયા સરસ મજાનું એલિવેશન એ SS ટુ ગ્લાસમાં આપેલું છે. તો આ જોયું. હવે આ જોયા પછી હવે આપણે જઈએ એમની ટેરેસ ઉપર. તો ચાલો બતાવું તમને ટેરેસ. તો મિત્ર, હવે આપણે આવી ગયા છે ટેરેસ ઉપર. તો આ છે એમની ટેરેસ. હવે આ ટેરેસ છે એમાં નીચે જો તમે ચાઈના મોજેક આપેલી છે. અને બીજા નંબરમાં અહીંયા ઉપરની જે છે ટેરેસ એની અંદર આપણે 1000 લીટરની પાણીની ટાંકી આપેલ છે. પછી ત્યારબાદ તમારું બાજુમાં સોલાર રહી શકે એ પણ જગ્યા આપેલી છે. અને આનું સીધું ખેંચેલું છે આખો સ્લેબ, કે જેથી કરીને તમારે ગમે ત્યારે વરસાદમાં અહીંયા આવો તો તમારે અહીંયા કપડાં સૂકવવા હોય તો સૂકવી શકો. તમને સારી એવી આ ફેસિલિટી મળે. પછી અહીંયા એક વિન્ડો આપેલી છે. અને ત્યારબાદ હવે આપણે આ પાછળની સાઈડમાં આવી ગયા છીએ જ્યાં એમની ટેરેસ છે. હવે આ આપણે બધી વસ્તુ જોઈ. તો આ છે મોટી પેલેસ ટાઉનશીપમાં 3 બેડ હોલ કિચનના 4 બ્લોકની પ્રોપર્ટી જે 87 વારમાં આવે છે. તો આ પ્રોપર્ટી છે જો તમે પરચેસ કરવા માંગતા હો કે આ પ્રોપર્ટી લેવા ઈચ્છતા હો તો મારી ચેનલનું નામ છે ગજાનન રિયલ એસ્ટેટ. અને એમાં મારા નંબર આપેલા છે. અને જે કંઈ માહિતી જોતી હોય કે કોઈ પણ તમારે પ્રોપર્ટી ખરીદવી હોય તો એમાં મારા નંબર છે. એની અંદર મને રિંગ કરો. અને ત્યારબાદ હું ગમે ત્યારે કોઈ પણ નવા 15 પ્રોજેક્ટ મૂકું છું તો એની માહિતી તમને અવશ્ય આપું છું. તો હવે ખાસ કરીને તમને એ કહેવાનું છે કે હું કોઈ પણ નવા તમને પ્રોજેક્ટ તમારા ઘર બેઠા આ પહોંચાડું છું. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને નવા વિડીયો સાથે ફરી એક વખત પાછા મળીશું. ધન્યવાદ.